જંગલમાં પપૈયાનું ઝાડ ખૂબ જ પ્રચલિત થઈ ગયું હતું. આ તે જ ઝાડ હતું જેને જંગલમાં બધા મોટું પપૈયું કહીને બોલાવતા. તે પોતાના જાદુથી બધાની મદદ કરતું હતું અને તેથી સાંજ પડતા જ તેની પાસે પશુ પક્ષીઓનું ટોળું ભેગું થઈ જતું હતું. એક દિવસ મોટા પપૈયાની પાસે કબૂતર, રેન્ચો કાગડો, ટીનું ચકલી, તેની દોસ્ત ચિંકી મિંકી ચકલીઓ, છોટું હરણ, રામુ હાથી, મોન્ટુ વાંદરો અને ઘણા બધા પ્રકારના જાનવર આવી પહોંચ્યા. હું તો બહુ જ ખુશ છું. થોડા દિવસોમાં મારો ફેવરિટ ફેસ્ટિવલ ક્રિસમસ આવશે. અરે વાહ, એ ફેસ્ટિવલ પણ મારો ફેવરિટ છે. રાત્રે સેન્ટા ક્લોઝ આવશે અને બધા પ્રાણીઓને ગિફ્ટ આપશે. આ સાંભળીને મોટું પપૈયું ઉદાસ થઈ ગયું. આ વખતે ક્રિસમસ બિલકુલ પણ સારું નહીં થાય, કારણ કે આ વખતે કોઈ સાન્તા તમને ગિફ્ટ આપવા માટે નહીં આવે. હકીકતમાં જે વૃક્ષના સ્વરૂપમાં તમારી સામે છે, આજ તમારો સાન્તા ક્લોઝ થયો હતો. સાંભળીને બધા હેરાન થઈ ગયા અને બોલ્યા, આ તમે શું કહો છો? તમે પહેલા સેન્ટા ક્લોઝ હતા? તમે તો હંમેશા જાદુથી બધાની મદદ કરો છો અને ખુશીઓ વહેંચો છો, તો તમે કેમ આવું બોલો છો? જો તમે જ સાન્તા ક્લોઝ હતા તો બતાવો કે તમે વૃક્ષ કેવી રીતે બન્યા. આ છેલ્લી ક્રિસમસની વાત છે. દરેક ક્રિસમસની જેમ તે રાત્રે પણ હું બાળકોને ગિફ્ટ વહેંચવા નીકળ્યો, પણ તે રાત્રે મારો એક ઘોડો ખોવાઈ ગયો હતો, તેથી મને નીકળવામાં મોડું થયું.